जय माताजी मित्रों, आज हूँ લુણેશ્વર મહાદેવના દર્શન કરાવીશ તમને બધાને, જ્યાં આજે પણ વહેતી ગંગા વહે છે, જ્યાં એક રણ વિસ્તારનો ઉજળતું પાણી આજે પણ શિવશંકરના મંદિર પર પરચા પૂરી રહ્યું છે. મિત્રો, આ છે લુણેશ્વર મહાદેવ એટલે કે જજામ ટાપાસર મુકામે આવેલું શિવશંકર ભગવાનનું મંદિર છે. તો તમને આજે દર્શન કરાવવું જોઈએ. તમે જોઈ શકો છો અહીંયા કાર્તિકી પૂનમના દિવસે ખૂબ મોટી સંખ્યામાં મેળો ભરાય છે. તમને પહેલા શિવજી મહાદેવજીના દર્શન કરાવો. તો મિત્રો આવી જાઓ, દર્શન કરો મહાદેવ. તો જય શિવશંકર ભોલાનાથ. આ છે શિવજી મહાદેવનું મંદિર. અને તમને જે કુંડની વાત કરી હતો તે આ કુંડ છે. અહીંયા વર્ષોથી આ રણમાં વહેતી ગંગા વહે છે. તમને પૂરેપૂરો વિડીયો બતાવું છું, તો તમે મિત્રો વિડીયો પૂરો જોજો. જો તમને ક્યાંથી પાણી ક્યાં જાય છે ત્યાં સુધી બતાવું તમને. આ કુંડની અંદરથી વર્ષોથી પાણી વહી રહ્યું છે અને તમને અહીંયા નજદીકથી હાવ કેમેરો બતાવો. જો મિત્રો, આ પાણી વહી રહ્યું છે અને આ એક રણ વિસ્તાર છે અહીંયા, જે પાકિસ્તાનની સરહદમાંથી કે આવેલો છે. મિત્રો, જજામથી 7-8 કિલોમીટર દૂર આવેલું છે ટાપાસર ધામ. ત્યાં શિવશંકર ભગવાનનું મંદિર અને માં શક્તિ માતાજીનું મંદિર આવેલું છે. તો મિત્રો, જો ખૂબ શ્રદ્ધાઓ અહીંયા દર્શનાર્થે આવે છે. અને શું તમે પણ કોઈ દી દર્શન કર્યા છે? નથી કર્યા તો અચૂક એકવાર દર્શન કરજો. અને અહીંયા આવવા માટે મિત્રો જજામ આવવાનું, ત્યાંથી 7 થી 8 કિલોમીટર અંતરે શેખ મંદિર સુધી પાકા રસ્તાઓ બનાવેલા છે અને ત્યાં બધી સુવિધાઓ મળે છે. ચા પાણીની વ્યવસ્થા પણ કરેલી છે અને ત્યાં રહેવા માટેની સગવડ પણ અહીંયા બનાવેલી છે. તો મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાનું મહાદેવનું મંદિર. અહીંયા તર્પણ વિધિ માટે ખૂબ લોકો આવે છે. તો મિત્રો, તમને તર્પણ વિધિ કરાવતા ભાવિ ભક્તોનું એક વિડીયો બતાવી દઉં તમને. જો તો મિત્રો, અહીંયા ભક્તો તેમના પિતૃઓની તર્પણ વિધિ કરાવી રહ્યા છે. તો તમે જોઈ શકો છો અહીંયા જોઈ શકો છો મિત્રો, અહીંયા તર્પણ વિધિ ચાલુ છે. અને હજુ તમને એ બતાવું કે જે પાણી વહેતી ગંગા હતી ક્યાં સુધી જાય છે એ પણ તમને બતાવું. જોઈ શકો છો અહીંયા એક ભાઈ મળ્યા છે, એમનો ઇન્ટરવ્યુ લઈ શું કહી રહ્યા છે તો તમે સાંભળો. આજુબાજુના મળતા તમામ ગામડાના માણસો સાથે મળી અને મોટો એમ કહેવાય કે ઘાટ કહેવાય. અને અહીંયા તમામ લોકોનું મોટો શ્રદ્ધાનું સ્થળ શક્તિમાં. અને અહીંયા લુણેશ્વર મહાદેવ આજુબાજુના સતી સેવકો આવી ભક્તો ખૂબ જ એમની પર દયા અને તર્પણ વિધિના બ્રાહ્મણો સાથે ખૂબ એમના માથે દયા છે. બસ. તમારું નામ ને? મારું અણદાભાઈ રામચંદ્રભાઈ ઠાકોર, ગામ વાઘપુરા, તાલુકો સોયગામ, જિલ્લો વાવ થરાદ.